જિલ્લા એલસીબી પોલીસ મથકની ટીમે વરલી મટકાનો જુગાર રમાડતા બે ઈસમોને ₹42,130ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી જિલ્લા એલસીબી પીઆઈ વિજય જાડેજાની નવસારી જિલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત આવા ગુનાઓને શોધી કાઢવા માટે એલસીબી પીઆઈ વિજય જાડેજા, પીઆઈ એસવી આહિર, ડીએમ રાઠોડ, પીએસઆઈ વાયજી ગઢવી, આરએસ ગોહિલ તેમજ એલસીબી પોલીસમાં પોલીસ કર્મચારીઓ પોતાના ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતા। તે દરમિયાન તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈને મળેલી બાતમીને આધારે એલસીબીની ટીમે વાંસદા તાલુકાના ચાપલદરા ખાતે આવેલા ડુંગરી ફળિયા નજીકના ખુલ્લા મેદાનમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં રેડ કરી ત્યાંથી વરલી મટકાના શ્રીદેવી બજાર તથા ટાઈમ બજાર અને મિલન બજારમાં અંકોની કાગળની ચિઠ્ઠી દ્વારા વરલી મટકાનો જુગાર રમાડતા ચીખલીના વાંજણા ગામના વિજય ઠાકોરભાઈ પટેલ તેમજ મહુવાના પારસીવાડ ખાતે રહેતા વિકેન રાજેશ ભંડારીને રોકડા ₹12,130 તેમજ 30,000ની કિંમતના 3 મોબાઈલ સહિત કુલ ₹42,130ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ વાંસદા પોલીસ મથક ખાતે જુગાર ધારા હેઠળનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ અંગે વધુ તપાસ વાંસદા પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।